નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આવી ગઈ છે તારીખ 6 એપ્રિલ વર્ષ 2026 અને આપણી છે અકાઉન્ટ્સ એટલે કે નામાના મૂળ તત્વ વિષયની પરીક્ષા. હર હંમેશની જેમ આપ સર્વેનો સાથ આપવા માટે હું પંકજ રાવત સર આવી ગયો છું આપણી ચેનલ ડેક્સ એકેડમીને આપ સર્વેના સમક્ષ લઈને. હર હંમેશની જેમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો પ્રેમ બતાવતા વિડીયોને લાઈક અને શેર કરીને બને રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે જણાવેલી એક મહત્વપૂર્ણ બાબત અંગે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. અને આ સિવાય જો મિત્રો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી જજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સાઇડ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 11-12 કોમર્સ રિલેટેડ આવા જ મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલા આપને જોવા મળતા રહે. મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો એક સરસ મજાનું પેપર અકાઉન્ટ્સ એટલે કે નામાના મૂળ તત્વ વિષયનું આપેલું છે. ધોરણ 11 નું 3 કલાકનો સમયગાળો, વાર્ષિક પરીક્ષા વર્ષ 2026 નું હેડિંગ અને 80 ગુણનું ભાઈ આપણું આ પેપર રહેવાનું છે. હવે આ 80 ગુણનું પેપર કઈ રીતે કયા પેટર્નમાં પૂછાશે તેની સમગ્ર માહિતી અહીંયા હું આપવાનો છું. આનો મતલબ એ બિલકુલ પણ નથી ભાઈ અહીંયા કે આપણે આનું આ જ પેપર બેઠું જોવા મળશે, પણ હા મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ કદાચ આની અંદર જે આવતા આઈએમપી છે તે ચોક્કસથી તમારી પરીક્ષાની અંદર તમને જોવા મળશે, કારણ કે મહત્વપૂર્ણ પ્રશ્નોનો જ અહીંયા મેં સમાવેશ કરેલો છે. હવે સૌથી પહેલું શરૂઆત કરીએ છીએ આપણે આપણા સેક્શન એ થી. તો સેક્શન એ છે ભાઈ વિકલ્પો વાળો સેક્શન, એમસીક્યુ વાળો સેક્શન. અહીંયા મિત્રો કુલ 16 અલગ અલગ એમસીક્યુ એટલે કે વિકલ્પો આપણને જે છે તે અહીંયા પૂછાયેલા છે. તમારે સાચો ઉત્તર શોધીને જે છે તે અહીંયા લખવાનો હોય છે. હવે પ્રશ્ન નંબર 1 થી લઈને જેમ કે મેં કીધું કે 16 નંબર સુધી અહીંયા જે છે તે આપણા પ્રશ્નો કયા છે તો કે એમસીક્યુ એટલે કે વિકલ્પો વાળા પ્રશ્નો છે. તો આની ખાસ તમારે તૈયારી કરવાની છે. આની પીડીએફ માટે તમને ખાસ જણાવી દઉં કે તમે ફટાફટથી આપણા વોટ્સએપ પર જાઓ અને વોટ્સએપ નો નંબર આપણો છે 8866562578, બરાબર છે. ત્યાં જઈને તમે સિમ્પલ એક બસ મેસેજ ડ્રોપ કરો પીડીએફ. કોલ તો કદાચ નહીં રિસીવ થાય ભાઈ, પણ પીડીએફ તમે મેસેજ ડ્રોપ કરજો ભાઈ. ચોક્કસથી તમને આ પીડીએફ જે છે તે અહીંયા મળી જશે સંપૂર્ણ પેપરની. ફરીથી કહું છું, પેપર બેઠું પૂછાય એવી ઉમ્મીદ કે આશા ના રાખતા ભાઈ. આઈએમપી પેપર છે ખાલી, આમાંથી મહત્તમ પૂછાવાની શક્યતા ભાઈ અહીંયા રહેલી છે, બરાબર છે. વધુ માહિતી અને જાણકારી માટે આપણા પેજ ડેક્સ એકેડમીને ઇન્સ્ટાગ્રામ ઉપર ખાસ ભાઈ ફોલો કરી લેજો, તો વધારાની માહિતી તમને ખબર પડી જશે. ચાલો સેક્શન બી માં શું છે, એક વાક્યમાં ઉત્તર આપવાવાળા પ્રશ્નો. પ્રત્યેક પ્રશ્ન માટે 1 ગુણ મળે છે. અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો 17 થી 24 નંબરના પ્રશ્નો સેક્શન બી ની અંદર આપણને પૂછાય છે. સેક્શન સી માં માંગ્યા મુજબ જવાબ આપવાવાળા પ્રશ્નો છે ભાઈ. અહીંયા દરેક પ્રશ્નના જે છે તે 3 ગુણ છે. અહીંયા ખાસ યાદ રાખજો કોઈ પણ 5 પ્રશ્નો આપણે અટેન્ડ કરવાના છે. કેટલા પ્રશ્નો ભાઈ? કોઈ પણ 5 પ્રશ્નો, બરાબર છે. તો 5 પ્રશ્નો અહીંયા 25, 26, 27, 28, 29, 30 એવી રીતે જ આગળ 31, 32 નંબરના પ્રશ્નો. આમાંથી કોઈ પણ 5 તમે અટેમ્પ્ટ કરીને આવશો, બરાબર છે. તો 3 5 અને 15 ગુણ તમારા આ વિભાગ સી ના સેક્શન સી ના તમને ભાઈ અહીંયા મળી જવાના છે. આગળ મિત્રો ચર્ચા કરું તો સેક્શન ડી, પ્રત્યેક પ્રશ્ન માટે અહીંયા 4 ગુણ આપણને મળશે, બરાબર છે. કોઈ પણ 3 પ્રશ્નો તમારે જે છે તે અહીંયા અટેમ્પ્ટ કરીને આવવાના છે. 12 ગુણનો તમારો આ વિભાગ ડી થઈ જશે, બરાબર છે. તો આ ખાસ તમારે તૈયાર કરીને જવાનું છે, બિલકુલ આ પ્રમાણે જ પેટર્નમાં, બરાબર. ચલો હવે આગળ મિત્રો જો વાત કરીએ આપણે સેક્શન ડી પછી આપણને જે છે તે અહીંયા સેક્શન ઈ ના પ્રશ્નો જે છે તે આપવામાં આવેલા છે. સેક્શન ઈ પ્રત્યેક પ્રશ્ન અહીંયા આપણને 6 ગુણનો જોવા મળશે. અહીંયા પણ કોઈ પણ 3 પ્રશ્નો તમારે જે છે ભાઈ તે અહીં અટેમ્પ્ટ કરવાના છે. 18 ગુણ તમને મળી જશે વિભાગ ઈ માટે, બરાબર છે. અહીંયા ખાસ ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, એક દાખલો એનો, ત્યારબાદ રોકડ મેળનો દાખલો, ત્યારબાદ ભાઈ આમ નોંધ અને અંતમાં જે છે તે ઉપજ ખર્ચ ખાતું અથવા આવક જાવક ખાતા વાળો પ્રશ્ન આપણને પૂછાઈ શકે છે. તો ખાસ ભાઈ આટલી તૈયારી આપણે વિભાગ ઈ માટે અચૂકથી કરી દઈશું. બાકી અકાઉન્ટમાં તમને કંઈક નથી આવડતું ભાઈ તો ખાસ નીચે કમેન્ટ બોક્સમાં મને જણાવજો. જે પણ ચેપ્ટર તમે શીખવા માંગો છો એના પણ વિડીયો હું લાઈવ ચોક્કસથી લાવીશ. બાકી વિકાસ અસાઇનમેન્ટ તો ખાસ અહીંયા મેં સોલ્વ કરાવેલું છે ભાઈ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, કમેન્ટ બોક્સમાં પણ પિન કરીને વિકાસ અસાઇનમેન્ટની લિંક આપેલી છે. ત્યાંથી તમને સેક્શન એફ નો 11 ગુણનો વાર્ષિક હિસાબનો દાખલો તો ભાઈ ખાસ જે છે તે આવડી જવાનો છે.
11 ગણનો દાખલો વિભાગ F માટે વાર્ષિક હિસાબ દો ભાઈ. પુષ્પા ટ્રેડર વાળો એક દાખલો મહત્વપૂર્ણ અહીંયા લીધેલો છે. પરાગ વાળો પણ દાખલો તમે અહીંયા કરી શકો છો, બરાબર છે. બાકી વધારા માટે મેં તમને કીધું કે ભાઈ પીડીએફ તમને જે છે તે અહીંયા મળી જશે. તો આ હતું એક મહત્વપૂર્ણ મોડેલ પેપર જેના વિશે તમને મેં સમજૂતી આપી છે. આ સિવાય તમને કોઈ પણ પ્રશ્ન રહે છે કમેન્ટ બોક્સમાં મને જણાવવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. આજ માટે આટલું જ રાખીશું મિત્રો આજના આ વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયોને શેર કરજો. ચેનલ ઉપર નવા છો સબસ્ક્રાઇબ કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ મિત્રો જલ્દી એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ ટોપિક મુદ્દાની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.